નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 સાદા સમીકરણમાં સ્વાધ્યાય 4.2 પહોંચ્યા છીએ। તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 4.2 માં પહેલો પ્રશ્ન જોઈશું। પહેલો પ્રશ્ન શું આપી દીધેલો છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો। શું કીધું છે? પ્રથમ પહેલું પગલું કહો અને પછી ઉકેલ શોધો। પછી શું કરવાનું છે? આપણે એનો ઉકેલ મેળવવાનો છે। ચાલો તો જોઈશું। સૌપ્રથમ પહેલું પગલું એટલે શું કરવાનું? તો અહીંયા ચલને જે અલગ કરવાની જે પદ્ધતિ છે એટલે કે આપણે શું કરવાનું છે? એને અલગ કરવાનો છે ચલને। તો ચલ સાથે શું કરેલું છે? જો -1 ચલમાંથી -1 બાદ કરી દીધો છે। તો ચલને અલગ કરવું હોય ને તો અહીંયા જે સંખ્યા છે ને એ જ બીજી ઉમેરી દેવાય। જે છે 1 હોય -1 હોય તો +1 ઉમેરી દેવાનો, -3 હોય તો +3 ઉમેરી દેવાનું, જો +3 હોય તો -3 કરી દેવાનું। શું કરવાનું? ચાલો તો જોઈએ સૌપ્રથમ અહીંયા। ચાલો સૌપ્રથમ શું કરીશું? x - 1 બરાબર 0 આપી દીધેલું છે। તો પ્રથમ પગલું આપણે શું કરવું પડશે? 1 ઉમેરવો પડશે। શું કરવું પડશે? 1 બંને બાજુ 1 ઉમેરી દેવાનું। શું કરવાનું? બંને બાજુ સરખું ઉમેરી દેવાનું અથવા સરખું બાદ કરી દેવાનું। ચાલો તો આ બાજુ છે એને કઈ કહેવાય? ડાબી બાજુ। આ બાજુ છે એને જમણી બાજુ। એટલે બંને બાજુ શું કરશું? આપણે 1 ઉમેરી દઈશું। ચાલો તો જોઈએ। ચાલો જો x - 1 + 1 ઉમેરો બરાબર અહીંયા 0 + 1 અહીંયા પણ ઉમેરો। શું કર્યું? બંને તરફ 1 ઉમેરી દીધા। શું કર્યું? બંને તરફ 1 ઉમેરી। તો અહીં લખવાનું કે બંને બાજુ 1 ઉમેરતા શું કરવાનું છે? બંને બાજુ 1 ઉમેરી દેવાનું છે। જો બોર્ડ પરના તમે અક્ષરો વાંચી ન શકતા હોય તો તમારે વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી કરી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો। ચાલો અહીંયા +1 છે। ચાલો આ +1 અને આ -1 શું થઈ જશે? +1 માંથી 1 જશે તો 0। તો અહીંયા શું વધશે? x વધશે આ બાજુ। તેથી x બરાબર અહીંયા શું વધશે? 0 + 1 એટલે શું થશે? 1। ચાલો તો x બરાબર આપણને શું મળી ગયું? 1। તો હવે એને શું કરવાનું? ઉકેલ છે કે નહીં ચકાસી લેવાનું। શું કરવાનું? ચકાસી લેવાનું। ચકાસવું હોય તો કઈ રીતના? આગલા સ્વાધ્યાયમાં આપણે જોઈ ગયા કે તે એ સંખ્યાની જગ્યાએ આપણે મૂકતા જે મૂલ્ય આપણને મળે x બરાબર કે અથવા આપેલું હતું અહીંયા શું આપણે મેળવ્યું તો એનો ઉકેલ છે કે નહીં એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય છે કે નહીં એ આપણે ઉકેલ મેળવી લેવાનો। ચાલો અહીંયા ડાબી બાજુ સૌપ્રથમ લખશું ડાબી બાજુ। ડાબા બરાબર શું આપી દીધેલું છે? x - 1। ચાલો હવે x ની જગ્યાએ x ની વેલ્યુ મૂકી દેવાની। x ની વેલ્યુ કેટલી છે? 1 - 1 શું થઈ જશે? 1 માંથી 1 જશે તો શું મળી જાય? આ આપણું જવાબ મળી ગયું ને કારણ કે 0 શું છે? આપણી જમણી બાજુ એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા। તેથી ડાબા બરાબર જબા। અથવા તમે અહીંયા ન લખો તો પણ ચાલે અને અહીંયા લખો તો પછી આ ન લખો તો ચાલે। ચાલો તો હવે લખી નાખવાનું કે x બરાબર 1 એ x - 1 બરાબર 0 નો ઉકેલ છે અથવા ઊંધું લખો તો પણ ચાલે। x - 1 બરાબર 0 નો ઉકેલ x બરાબર 1 છે। ચાલો તેથી x - 1 બરાબર 0 નો ઉકેલ x બરાબર 1 મળે છે અથવા છે મળે છે એમ લખી નાખો તો ચાલે છે। ચાલો લખી નાખીએ છે। ચાલો હવે એ જ રીતના બીજો પ્રશ્ન જોઈએ। x + 1 બરાબર 0 આપી દીધેલું છે। તો સૌપ્રથમ અહીંયા શું કરીશું આપણે કે x + 1 છે ને ચલથી અલગ કરવું છે તો જે સંખ્યા આપેલી છે એ બાદ કરી દેવાની। શું જે સંખ્યા આપેલી છે એ આપણે બાદ કરી દેવાની। ચાલો અહીંયા જોઈએ કે x + 1 હવે 1 માંથી શું કરવું પડે? 1 બાદ કરી દેવાનું એટલે કે વિરુદ્ધ સંખ્યા લઈ લેવાની। +1 હોય તો -1 બરાબર એક બાજુ નહીં કરવાનું બંને તરફ 1 માં -1 એટલે બંને બાજુ -1 બાદ કરતા બંને બાજુ 1 બાદ કરતા
રેડી? ચાલો બંને બાજુ શું કર્યું? આપણું પહેલું પગલું કર્યું કે પગલું શું લીધું કે આપણે શું કર્યું કે બંને બાજુ એક બાદ કરી દીધા, અહીંયા પણ એક બાદ કરી દીધા, આ બાજુ પણ એક બાદ કરી દીધા. ચાલો તો હવે અહીંયા શું વધશે? આ +1 -1 શું થઈ જશે? 0. એટલે અહીંયા શું વધશે? x બરાબર અહીંયા શું વધશે? -1. ચાલો આ તો તમારો શું આવી ગયો જવાબ. હવે ચકાસણી કરી લેવાય. ચાલો ચકાસણી કરો જોઈએ. તો ચકાસણી લખવાનું પેલા ડાબી બાજુ શું આપી દીધેલી છે? x + 1. ચાલો હવે x ની જગ્યાએ શું મૂકવાનું? -1. શું મૂકવાનું? -1 જે આપણે મેળવ્યું આ +1. 1 માંથી 1 જશે તો શું વધશે? 0. તો આપણે જમણી બાજુ મળી ગઈ. હા તો લખી નાખવાનું કે ડાબા બરાબર જબા. ચાલો હવે લખી નાખશું. શું લખશું? કે તેથી x + 1 = 0 નો ઉકેલ x બરાબર -1 છે. ચલો આ રીતના લખી નાખો. મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે દાખલા નંબર C જોઈએ કે x - 1 બરાબર 5 આપી દીધેલા છે. તો સૌપ્રથમ અહીંયા ચલથી અલગ કરવું હોય તો અહીંયા જે આપેલી કિંમત છે એટલા વડે શું કરવાનું? અહીંયા માઇનસ હોય તો પ્લસ કરવાનું, પ્લસ હોય તો માઇનસ કરવાનું. ચાલો તો x - 1 બરાબર 5 છે. ચાલો તો જોઈએ શું કરવાનું. અહીંયા લખશું કે બંને બાજુ 1 ઉમેરતા. તો લખવાનું x - 1 + 1 બરાબર 5 + 1. તો અહીં લખવાનું બંને બાજુ 1 ઉમેરતા. ચાલો રેડી? બંને બાજુ 1 ઉમેરતા. ચાલો જો આપણે કશું કર્યું નથી. આ x - 1 એમ નામ લખી દીધું, આ 5 એમ નામ લખી દીધું. બંને બાજુ શું કર્યું? +1 + 1 કર્યું, બીજું કાંઈ કર્યું નથી. ચાલો આ પ્લસ માઇનસ શું થઈ જશે? ઉડી જશે એટલે 0 થઈ જશે. તો અહીંયા શું વધશે? તેથી x બરાબર 5 ને કેટલા થઈ જાય? 6. તો x ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? 6. ચાલો તો હવે ચકાસી લઈએ કે ઉકેલ છે કે નહીં. તો કે ચકાસણી કરી લેવાની કે ડાબી બાજુ લખી નાખવાની ડાબા બરાબર શું લખવાનું? x - 1. આ ડાબી બાજુ કઈ છે? x - 1 છે. ચાલો હવે x ની જગ્યાએ કેટલા મૂકશું? 6. તો 6 માંથી 1 જશે તો કેટલા વધશે? 5. તો આ જવાબ મળી ગયો આપણને. તો કહી દેવાનું કે ડાબા બરાબર શું મળી ગયું? જબા. કારણ કે જમણી બાજુ કેટલા છે? 5 છે. તો આપણે લખી નાખવાનું અહીંયા. તેથી x - 1 બરાબર 5 સમીકરણનો ઉકેલ કેટલો છે? x બરાબર કેટલો છે? 6. ચાલો રેડી? હવે ડી જોઈએ કે x + 6 બરાબર 2 આપી દીધેલા છે. તો હવે શું કરશું? અહીંયા પ્લસ છે તો હવે શું કરવાના? -6 લેવાના. તો બંને બાજુમાંથી 6 બાદ કરી દેવાના. તો અહીંયા લખવાનું અથવા ઉપર લખી નાખો તો પણ ચાલે કે x તેથી x + 6 -6 બરાબર 2 -6 શું કરવાનું? બંને બાજુમાંથી 6 બાદ કરતા. તમારે એક લાઈનમાં જ લખવાનું છે. ચાલો અહીંયા +6 - 6 0. અહીંયા શું વધશે? તેથી x બરાબર 2 માંથી 6 જાય. પહેલા શું કરવાનું? મોટા પદમાંથી નાનું બાદ કરી દેવાનું. એટલે 6 માંથી 2 જાય એટલે 4. મોટા પદની નિશાની દઈ દેવાની એટલે કે 4 - 4. એટલે x બરાબર શું મળી ગયું તમને? -4. ચાલો હવે શું કરશું? ચાલો ચકાસણી કરી લઈશું. ડાબી બાજુ લખી નાખવાની સૌપ્રથમ. ડાબી બાજુ કઈ આપેલી છે? અહીંયા x + 6. x ચાલો x કેટલી છે? -4 + 6. 6 માંથી 4 જાય તો કેટલા વધશે? 2. ચાલો તો શું મળી ગયું? જમણી બાજુ મળી ગઈ. તો કે ડાબા બરાબર જબા. ચાલો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને મળી ગઈ. તો લખવાનું અહીંયા શું લખશું? કે x + 6 બરાબર 2 સમીકરણનો
સમીકરણનો ઉકેલ x બરાબર કેટલા છે? -4 છે. આ તમારો ઉકેલ છે કે x બરાબર -4. ચાલો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેવું. હવે એ જોઈએ. y -4 બરાબર 7 આપી દીધેલા છે. તો સૌપ્રથમ અહીંયા શું કરીશું? y હવે કેટલા ઉમેરવા પડશે? -4 છે તો ચલથી દૂર કરવા છે, અલગ કરવા છે. તો અહીંયા કેટલા છે? -4. તો +4 ઉમેરી દેવાના. તો અહીંયા લખવું હોય તો લખવાનું, ઉપર લખી નાખો તોય ચાલે કે બંને બાજુમાં 4 ઉમેરતા. y -4 + 4 બરાબર 7 + 4. ચાલો આ સમીકરણ તો એમનામ જ હતું. બંને બાજુ શું કર્યું? 4 ઉમેર્યા. લખવાનું અહીંયા કે બંને બાજુ 4 ઉમેરતા. ચાલો +4 - 4 0 એટલે અહીંયા શું વધશે? તેથી y બરાબર 7 ને 4 11. તો y બરાબર તમને કેટલા મળી ગયા? 11 મળી ગયા. હવે ચકાસણી કરી લેવાની કે ચકાસણી. ચાલો ડાબી બાજુ પેલા સૌપ્રથમ લખી નાખો ડાબા બરાબર શું છે? y -4 છે. ચાલો હવે y ની જગ્યાએ કેટલી મૂકવાની કિંમત? કેટલી છે? 11. તો 11 - 4 11 માં 4 જાય તો 7. તો જમણી બાજુ 7 છે. હા, તો અહીંયા લખી નાખવાનું કે ડાબા બરાબર જબા. ચાલો તો હવે લખવાનું અહીંયા શું લખવાનું? તેથી y -4 બરાબર 7 સમીકરણનો ઉકેલ x બરાબર કેટલા છે? 11 છે. x બરાબર કેટલા છે? 11 છે. ચાલો ખાસ ધ્યાન રાખવાનું, x બરાબર 11. ચાલો હવે f y -4 બરાબર 4 આપે છે. અહીંયા શું છે? -4 છે તો શું કરવાનું? ઉમેરવા પડશે બંને બાજુ. તો અહીંયા લખવાનું માઇનસ હોય ત્યારે ઉમેરવાનું, પ્લસ હોય ત્યારે બાદ કરી દેવાનું. ચાલો તેથી y -4 + 4 બરાબર આ 4 એમ નહીં પ્લસ આ 4 ઉમેરાય. લખવાનું કે બંને બાજુ 4 ઉમેરતા. બંને બાજુ 4 ઉમેરતા. ±0. તેથી y બરાબર કેટલા મળશે? 4 ને 4 8. તો y બરાબર તમને કેટલા મળી ગયા? 8. હવે ચકાસણી કરી લેવાય. શું કરવાનું? ચકાસવાનું કે ચકાસણી શું પેલા લખશું? ડાબી બાજુ. ડાબી બાજુ કઈ છે? ડાબા બરાબર y -4 છે. તો y ની જગ્યાએ હવે કેટલા છે? 8. 8 આ -4 એમ નહીં. 8 માં 4 જશે તો 4. આ જમણી બાજુ છે. હા, તો લખી નાખવાનું કે ડાબા બરાબર જબા. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી મળે? સમાન. તો અહીંયા લખી નાખવાનું. તેથી y -4 બરાબર 4 સમીકરણનો ઉકેલ કેટલો છે? y બરાબર કેટલો છે? 8. y બરાબર 8 છે. ચાલો રેડી. ચાલો y +4 બરાબર 4. હવે શું કીધું છે? +4 છે. તો ચલથી અલગ કરવું હોય તો પ્લસ હોય તો માઇનસ કરી નાખવાની. માઇનસ સંખ્યા બાદ કરી દેવાની. કેટલા બાદ કરશું? તેની તે જ સંખ્યા. પ્લસ હોય તો -4 બાદ કરી દેવાના. ચાલો તો અહીંયા લખવાનું કે y આ +4 એમ નહીં. હવે શું કરશું? -4 બરાબર 4 એમ નહીં. હવે -4 એટલે શું કર્યું? બંને બાજુમાંથી 4 બાદ કરતા. ચાલો રેડી. અહીંયા શું થઈ જશે? પ્લસ માઇનસ માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે 4 માંથી 4 જશે તો 0. એટલે તેથી y +0 લખતો નથી. અહીંયા 4 માંથી 4 જશે તો 0. એટલે y બરાબર શું મળી ગયું આપણને? 0 મળી ગયું. ચાલો હવે શું લખશું? ડાબી બાજુ લખશું. અહીં શું લખશું? કે ચકાસણી
ડાબી બાજુ લખવાની, ડાબી બાજુ કઈ છે y પ્લસ 4, y ની જગ્યાએ કેટલા મૂકવાના 0, 0 પ્લસ 4, 0 અને 4 કેટલા થાય 4 જ થશે, તો જમણી બાજુ 4 મળી ગઈ, હા તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે ડાબામાં આપણે 4 કિંમત મૂકી તો આપણને જે જમણી બાજુ છે એની એ મળી ગઈ, એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખી છે, એટલે આપણે કહી શકીએ કે શું લખવાનું અહીંયા સમીકરણ y પ્લસ 4 બરાબર 4 સમીકરણનો ઉકેલ y બરાબર કેટલો છે 0, y બરાબર 0 છે। ચાલો y પ્લસ 4 બરાબર -4 છે, તો અહીંયા પણ શું કરશું -4 બાદ કરી દઈશું, એટલે કે 4 બાદ કરી દઈશું તો અહીં લખવાનું, તેથી y પ્લસ 4 -4 બરાબર આ -4 એમને, હવે બીજા 4 માઇનસ બાદ કર્યા, જો આ -4 બાદ કર્યા, આ સમીકરણ શું છે y પ્લસ 4 એમને, આ -4 એમને, પણ આ -4 આપણે બંને બાજુ શું કર્યા બાદ કર્યા, તો અહીં લખવાનું બંને બાજુ માંથી 4 બાદ કરતા, રેડી, બંને બાજુમાંથી 4 બાદ કરી દીધા, ચાલો એટલે આ બાજુ તો y જ વધશે, y બરાબર આ -4 અને -4 શું કરશું બંને નિશાની સમાન છે તો સરવાળો કરી નાખવાનો, 4 ને 4 8 એટલે નિશાની માઈનસ, આ -8, ચાલો હવે ચકાસણી, ચકાસણી ડાબી બાજુ લખશું, ડાબી બાજુ કઈ છે y પ્લસ 4, y ની જગ્યાએ કિંમત મૂકી દઈશું -8 પ્લસ 4, ચાલો હવે મોટા પદમાંથી બાદ કરી દેવાનું પહેલા, અને મોટા પદની નિશાની આપી દેવાની, મોટું પદ 8, 8 માંથી 4 જાય તો 4, પણ નિશાની મોટા પદની એટલે -4, એટલે જમણી બાજુ થાય છે આ -4, હા તો લખી નાખવાનું ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા, હવે લખશું અહીંયા શું લખશું કે તેથી y પ્લસ 4 બરાબર -4 સમીકરણનો ઉકેલ x બરાબર y બરાબર કેટલા છે -8 છે, y બરાબર -8 છે, ચાલો રેડી। ચાલો દાખલા નંબર 2 જોઈએ કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો। જેમ પહેલો પ્રશ્ન જોઈ ગયા એ જ રીતના કરવાનો છે, પણ અહીંયા શું કરવાનો છે, જો અહીંયા સંખ્યા કોઈ ચલ સાથે ગુણાયેલી છે તો આપણે શું કરવું પડશે, એ સંખ્યાને ચલથી અલગ કરવા માટે એ સંખ્યા વડે ભાગવું પડશે। એ જ રીતના અહીંયા જો બીજો દાખલો એમાં ભાગાયેલી છે તો ચલથી અલગ કરવા માટે ઉપર ગુણવું પડશે, તો એ રીતના આ દાખલામાં આપણે ગુણાકાર અને ભાગાકાર કરીશું, આગલા દાખલામાં આપણે સરવાળો અને બાદબાકી કર્યું હતું, એટલે કે ઉમેરતા અને બાદ કરતા, તો અહીંયા શું કરશું ગુણશું અને ભાગશું। ચાલો હવે દાખલા નંબર એ જોઈએ, એમાં પેલો કે 3l બરાબર 42, એમાં ચલ શું છે l છે, તો ચલ થી અલગ કરવા માટે આપણે શું કરવું પડશે, આ 3 છે એને 3 વડે હું ભાંગી નાખું, જો આ 3l છે તો હું 3 વડે ભાંગી નાખું તો 3 3 ઉડી જાય, તો આ ચલ અલગ થઈ જાય l। એ જ રીતના બંને બાજુ કરશું, એક બાજુ નહીં બંને બાજુ કરશું। ચાલો જે પણ પ્રક્રિયા કરશું, જે સ્ટેપ લેશું, પગલું લેશું, આપણે શું કરશું બંને તરફ કરશું, એટલે બંને બાજુ કરશું। ચાલો તો અહીંયા લખશું કે તેથી 3l ભાગ્યા 3 42 શું કરશું બંને બાજુ બંને બાજુ 3 વડે ભાગતા, ચાલો રેડી, બંને બાજુ શું કર્યું 3 વડે ભાગતા। ચાલો અહીંયા 3 3 ઉડી જશે તો વધશે અહીંયા l બરાબર, અહીંયા શું વધશે 14 બેઠું 14 તેરી 42 થઈ જશે તો 14 વધશે, એટલે 14 અને 3 ભાગ પડશે ને, 14 તેરી 42 આ 3 3 ઉડી જશે એટલે 14 વધશે। ચાલો 14 લખીએ, ચાલો
શું કર્યું? l બરાબર 14 આપણને મળી ગયા. શું થઈ ગયું? આપણું પહેલું પગલું કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. તો ઉકેલ કઈ રીતના મેળવવાનો છે જે આપણે આગલા દાખલામાં જોઈ ગયા છીએ. તો સૌપ્રથમ શું કરવાનું? ચકાસણી કરી લેવાની. ચકાસણી અહીંયા લખવાનું ડાબા બરાબર ડાબી બાજુ કઈ છે? 3l. હવે આ 3 એમ નામ l ની જગ્યાએ કેટલા મૂકશું? 14. 14 તેરી 42. તો l બરાબર તમને શું મળી ગયા? એટલે ડાબી બાજુ બરાબર 42 અને જમણી બાજુ શું થઈ ગઈ? 42. એટલે કહી શકાય બે બાજુ સરખી થઈ ગઈ. ડાબા બરાબર જબા. તો લખવાનું અહીંયા તેથી 3l બરાબર 42 સમીકરણનો ઉકેલ l બરાબર કેટલા છે? 14 છે. ચલો રેડી. હવે બીજો દાખલો કે b ના છેદમાં 2 બરાબર 6. તો સૌપ્રથમ અહીંયા પણ શું કરશું આપણે? બંને બાજુ હવે શું કરશું? ઉપર ગુણવું પડશે. જો આ રીતના છે b ભાગ્યા 2 આમ છે તો આ ગુણીશ 2 ને અહીંયા જે સંખ્યા આપેલી હોય એના વડે ગુણવાનું કા ભાગવાનું. ચાલો અહીંયા 2 ઉડી જશે 2 એકા 2. તો એ જ રીતના અહીંયા પણ કરશું આપણે. અહીંયા શું લખ્યું? તો આપણે બંને બાજુ 3 વડે ભાગતા. તો અહીંયા શું કરશું? બંને બાજુ 3 2 વડે ગુણતા. તો લખવાનું b ના છેદમાં 2 ગુણ્યા 2 બરાબર જમણી બાજુ તે 2 વડે ગુણવાનું, ડાબી બાજુ 2 વડે ગુણ્યા. તો લખવાનું કે બંને બાજુ 2 વડે ગુણતા. ચલો રેડી. બંને બાજુ 2 વડે ગુણતા. અહીંયા 2 એકા 2 ઉડી જશે. તેથી b બરાબર અહીંયા કેટલા મળી જશે? 6 દુ 12. એટલે b બરાબર કેટલા મળી ગયા? 12 મળી ગયા. ચાલો હવે ચકાસણી કરી લઈએ. ચાલો ચકાસણી કરવી હોય તો સૌપ્રથમ કઈ બાજુ લખવાની? ચકાસણી કરવા માટે ડાબી બાજુ બરાબર કઈ આપેલ છે? b ના છેદમાં 2. હવે b ની જગ્યાએ કિંમત મૂકશું. b ની કિંમત કેટલી છે? 12. 12 ના છેદમાં 2. તો હવે છેદ ઉડાડવો જોઈએ તો આ 6 ના ભાગ પાડશો એટલે 6 દુ 12 થશે. હવે 2 ઉડી જશે તો વચ્ચે કેટલા? 6. તો y બરાબર 6 એટલે કે ડાબી બાજુ બરાબર 6. તો જમણી બાજુ બરાબર 6 છે. તો અહીંયા લખી નાખવાનું કે ડાબા બરાબર જબા. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અમને મળી ગઈ. તો હવે છેલ્લે લખી નાખવાનું કે તેથી b/2 બરાબર 6 સમીકરણનો ઉકેલ કેટલો છે? b બરાબર 12 છે. b બરાબર કેટલા છે? 12 છે. ચાલો સ્ક્રીનશોટ પાડો તો પાડી લ્યો. c જોઈએ કે p ના છેદમાં 7 બરાબર 4 આપેલા છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? હવે આ દાખલો જાતે કરો, વિડીયોને પોઝ કરી દો અને પછી ચેક કરજો જવાબ આવ્યો કે નહીં આ રીતનો. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું? હવે બંને બાજુ શું કરવું પડશે? અહીંયા ભાગાકારમાં છે તો ગુણવા પડશે. તો p ભાગ્યા 7 ગુણ્યા 7 બરાબર આ 4 એમના એમ 7 વડે ગુણ્યું એટલે લખવાનું અહીં કે બંને બાજુ 7 વડે ગુણતા. ચલો ગુણી નાખ્યા. ચાલો હવે અહીંયા છેદ ઉડી જાય 7 એકા 7. તેથી p બરાબર 7 4 28. એટલે p બરાબર તમને શું મળી ગયું? 28 મળી ગયું. તેથી લખવાનું અહીંયા ચકાસણી. હવે આપણે ચકાસણી કરવી પડશે કે આ જે મળે છે એના બરાબર આ ઉકેલ છે કે નહીં. એટલે કે જમણી બાજુ તમને મળી જાય છે કે નહીં. ચાલો તો અહીંયા લખશું ડાબા બરાબર ડાબી બાજુ p ના છેદમાં 7. p ની જગ્યાએ 28 મૂકી દેવાના. છેદમાં 7 7 4 28 એટલે 4 મળી ગયા. તો આપણે જમણી બાજુ 4 આપેલી છે. તો અહીંયા લખવાનું કે ડાબા બરાબર જબા મળી ગયું. તો અહીંયા લખવાનું કે p ના છેદમાં 7 બરાબર 4 સમીકરણનો ઉકેલ p બરાબર કેટલો છે? 28 છે. ચાલો મેં ડાયરેક્ટ આટલું લખ્યું. સમી એટલે સમીકરણ તમારે સમજી લેવાનું. ચાલો હવે જો અહીંયા શું છે? 4x બરાબર 25 છે. અહીંયા 4 ગુણેલા છે ને
તો હવે શું કરવું પડશે? આપણે 4 ને ભાગી દેવાનું. શું કરવાનું? ભાગી નાખવાનું. તો 4x બરાબર 25 નહીં, બધી બાજુ અહીંયા શું કરવાનું? 4 વડે ભાગવાનું. અહીંયા પણ 4 વડે ભાગી નાખવાનું. અહીંયા લખવાનું તમારે પાછી બંને બાજુ 4 વડે ભાગતા. ચાલો રેડી, 4 વડે ભાગતા. ચાલો અહીંયા 4 4 ઉડી જશે. અહીંયા x બરાબર 25/4. જો તો છેદ ઉડે છે, ના ઉડતો હોય તો રહેવા દેવાનો, નથી ઉડતો તેથી x બરાબર આપણને મળી ગઈ કિંમત આપણી કે 25/4. ચાલો હવે લખી નાખીએ. ચકાસણી કરવી પડશે આપણે હવે. ચાલો હવે ચકાસણી કરી લઈએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય છે તો એનો ઉકેલ કહેવાય. ચાલો તો ડાબા બરાબર 4x બરાબર, હવે હું આ રીતના નથી એમ તો વાંધો નહીં, નીચે જ લખી નાખીએ. આ 4 એમ x ની જગ્યાએ કેટલા મૂકવાના? 25/4. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, અહીં કાંઈ ન હોય તો 1 એટલે શું થઈ જાય? 4 × 25/4. 4 4 ઉડી જાય તો શું મળી જાય? 25. તો તમે કહી શકો કે ડાબા બરાબર જબા, એવું તમે કહી શકો ને. કેમ? કારણ કે જબા બરાબર તમને 25 મળી ગયા છે, એટલે કે જમણી બાજુ 25 છે, ડાબી બાજુ 25 છે. ચાલો તો અહીં લખી નાખવાનું કે તેથી 4x બરાબર 25 સમીકરણનો ઉકેલ કેટલો છે? x બરાબર 25/4 છે. કેટલો છે? 25/4. 25/4 છે. ચાલો 8y બરાબર 36 આપ્યા છે. કેટલા આપ્યા છે? 8y બરાબર 36 આપેલા છે. તો હવે શું કરવાનું? અહીંયા ગુણાયેલું છે તો ચલને અલગ કરવું હોય તો ભાગી દેવાનું. ચાલો ભાગી નાખીએ કે 8y બરાબર 36 લીખી નાખ્યા. હવે શું કરવાનું છે? બંને બાજુ ભાગવાના છે ને 8 8 વડે. અહીં લખવાનું પછી કે બંને બાજુ 8 વડે ભાગતા. શું લખવાનું? કે બંને બાજુ 8 વડે ભાગતા રે. ચાલો રેડી. ચાલો હવે 8 એકા 8 એટલે અહીંયા જો છેદ ઉડે છે, 8 પંચા 40 નહીં ઉડે. ચાલો ઉડે એટલે ઉડાડો. તો અહીંયા 4 9 36, 4 2 8, 4 4 ઉડી જાય તો 9/2. તો 9/2 અહીંયા લખવાનું 4 9, અહીંયા લખવાના 4 2, 4 4 ઉડી ગયા, 9/2 મળી ગયા આપણને y બરાબર. ચાલો રેડી. અથવા ન ઉડાડો તો પણ ચાલે, ન ઉડાડો ને તોય પણ ચાલે. કેમ? કારણ કે જ્યારે આપણે અહીંયા સાદું રૂપ આપશું y બરાબર એટલે શું થશે? એનું એ જ થશે. એટલે તમને જો ઠીક લાગે તો ઉડાડી દેવાના, નહીતર રહેવા દેજો તોય ચાલે. અને જે ચકાસણી કરીશું ત્યાર પાછું આપણે ગુણવું પડશે. ચાલો ડાબા બરાબર 8y, 8y છે. હા, y ની જગ્યાએ હવે કેટલા મૂકશું? 9/2. 9/2 મૂકશું ને. ચાલો તો 9/2 તો અહીં કેટલા થશે? 4 2 8 છેદ ઉડશે તો 4 9 36. હવે બીજી રીતના જો, જે છેદ નતો ઉડતો ને છેદ ન ઉડાડવો હોય તો કઈ રીતના? તો 8y કર્યા. હવે 8 એમને. હવે y ની જગ્યાએ જો ડાયરેક્ટ y ની જગ્યાએ છેદ ન ઉડાડવો એટલે 36/8 થઈ જાય. આ 36/8 ડાયરેક્ટ થઈ ગયા. આ બીજી રીત. જો છેદ તમે ન ઉડાડ્યો હોય ને તો ઉડાડો તો આ રીતે, ઉડાડો તો આ રીતે, ન ઉડાડો તો આ રીતે. જો 8 8 ઉડી ગયા તો ડાયરેક્ટ આ 36 મળી ગયા. તોય પણ ચાલે, આ રીતના પણ ચાલે. તમને જે લાગે ઠીક એ કરી નાખવાનું. ચાલો તો હવે લખી નાખવાનું છેલ્લે લાઈન મસ્ત મજા આવી કે 8y બરાબર 36 સમીકરણ આખું નથી લખતો, તમારે સમીકરણ લખવાનું છે. સમીકરણ નો ઉકેલ y બરાબર 9/2 છે. જો તમે y બરાબર 9/2 લખ્યું હોય તો એ લખવાનું, ડાયરેક્ટ 36/8 લખ્યું તો એ લખવાનું. છેદ ઉડાડી નાખો તો સારું,
ન ઉડાડો તો ચાલશે. બંને રીતે તમે કરી શકો. જો આ રીતે કરો ને તો પછી તમારે આ લખવાનું 36/8. જ્યારે ઉકેલ મેળવતા હોય ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું. ચાલો f z/3 બરાબર 5/4. થોડોક તમને અઘરો લાગશે પણ અઘરો નથી. ચાલો અઘરો દાખલો નથી. ચાલો શું કરવાનું છે? અહીંયા 3 વડે ભાગેલું છે z ને. z શું છે? ચલ છે. તો સૌપ્રથમ શું કરીશું આપણે? આ z/3 છે બરાબર 5/4 આપેલું છે. તો આપણે સૌપ્રથમ આને 3 વડે ગુણવું પડશે કારણ કે અહીંયા ભાગેલું આપેલું છે. તો આપણે લખશું અહીંયા ચાલો રેડી. હવે શું કરશું? આ z/3 એમને બરાબર 5/4 એમને. હવે શું કરવાનું છે? બંને બાજુ 3 વડે ગુણવાનું. તો બંને બાજુ 3 વડે ગુણ નાખવાનું. અહીંયા બંને બાજુ 3 વડે ગુણી નાખવાનું. ચાલો રેડી. હાલો લખી નાખવાનું. અહીંયા પાછું લખવાનું પાછું કે આપણે પહેલું પગલું આ કર્યું કે બંને બાજુ શું કર્યું? 3 વડે ગુણતા. આપણે ગુણતા હતા 3 વડે બંને બાજુ. તો અહીંયા 3 ઉડી જાય. અહીંયા શું વધશે? તેથી 3 5 15/4. આ z બરાબર શું મળશે? 15/4. ચાલો રેડી. ચાલો હવે ચકાસણી કરી લઈએ. ચકાસણી કરો ત્યારે શું કરવાનું? આ ડાબી બાજુ બરાબર શું છે? z/3. તો z/3 છે. z/3. હવે z ની જગ્યાએ તમારે શું લખવાનું છે કે 15/4 એના/3. ચાલો આ અંશ કહેવાય. શું કહેવાય? આ પહેલું રહ્યું ને અંશ કહેવાય. આ છેદ કહેવાય. આ અંશનો છેદ છે. શેનો? અંશનો છેદ. અને જે 3 છે ને છેદ કહેવાય. હજી એના છેદમાં કંઈક હોત ને આના છેદમાં 1 હોય એટલે છેદનો છેદ કહેવાય. શું કહેવાય? છેદનો છેદ. આના છેદમાં કાંઈ ન હોય તે એટલે આ અંશનો છેદ, આ છેદનો છેદ. તો યાદ રાખવાનું કે છેદનો છેદ અંશમાં જતો રહે. શું થાય? છેદનો છેદ અંશમાં જતો રહે. ચાલો તો હવે અહીંયા શું થશે? આ છેદનો છેદ અંશમાં જતો રહે છે અને છેદ બંને રહેશે નીચે. ચાલો શું કરીશું? સૌપ્રથમ અહીંયા સાદુરૂપ આપી દઈએ. આ 15/4 ગુણ્યા 3 આ ગુણ્યા 1. કાંઈ ન હોય. આ 1 ન લખો તો ચાલે, એની જરૂર છે નહીં. આ તો માત્ર સમજાવવા માટે કર્યું હતું. એટલે 3 5 15 થઈ ગયું. શું મળ્યું? 5/4. 5/4 મળી ગયું ને તમને? હા મળી ગયું. કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ. તો અહીં લખવાનું તમારે કે ડાબા બરાબર જબા. હવે લખવાનું તેથી z/3 બરાબર 5/4. 5/4 સમીકરણનો ઉકેલ કેટલો છે? z બરાબર 15/4 છે. ખાસ ધ્યાન રાખવાની છે. હવે જ્યારે અપૂર્ણાંકના દાખલા આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાની છે, ભૂલ ન થાય. એના છેદમાં 5 બરાબર 17/15. ચાલો તો સૌપ્રથમ અહીંયા 5 ભાગાના છે તો આપણે શું કરવાનું? ગુણી દેવાનું. શું કરી દેવાનું? ગુણી દેવાનું. એના છેદમાં 5 બરાબર 7/15. ચાલો બંને બાજુ શું કરશું? આ લખી નાખ્યું. ચાલો હવે આ 5 વડે ગુણ્યા તો આ બાજુ ગુણવા પડશે, નકાને ખોટું લાગી જાય. ચાલો તો બંને બાજુ 5 વડે ગુણતા રે. ગુણ્યા રે. હાલો ગુણી દીધા. 5 વડે ગુણાઈ ગયા છે. હવે તો શું કરશું? 5 5 ઉડાડી દઈશું. શું કરશું? 5 5 ઉડાડી દઈશું. હાલ નીકળ ભાઈ તું. હવે 5 તેરી 15. તો શું વધે? a બરાબર તેથી 7/3. શું મળે? a બરાબર 7/3 મળશે. ચાલો હવે શું કરવાનું છે? આપણે હવે ચકાસણી કરવાની. શું કરવાની છે? ચકાસણી.
ચકાસણી કરી નાખવાની છે. તો અહીંયા લખશું પેલા કે ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ શું આપેલી છે? એના છેદમાં 5. ચાલો એ કેટલો મળી ગયો? 7/3. આ એના છેદમાં 5, આ બંને ગુણાઈ જાય અને છેદમાં હોય તો ઉપર વયો જાય, એ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે છેદનો છેદ હોય તો અંશમાં આવી જાય, બાકી આ બંને એમ ગુણાઈ જશે. અહીં બાજુ કરું છું કે 7/3 ગુણ્યા 5 એટલે 7 એમને 3 5 15. તો 7/15 મળી ગયો? હા મળી ગયું સાહેબ, જમણી બાજુ મળી ગઈ. તો અહીંયા લખી નાખવાનું કે ડાબી બાજુ બરાબર, ડાબા બરાબર જબા રે. તો હવે શું કરશું? હવે લખી નાખવાનું કે એના છેદમાં 5 બરાબર 7/15. સમીકરણનો ઉકેલ એ બરાબર 7/3 છે. એવું લખવાનું. તમારા શિક્ષક મિત્રને મજા આવે એવું લખવાનું કે એના છેદમાં 5 બરાબર 7/15. 7/15 સમીકરણનો ઉકેલ કેટલો છે? એ બરાબર 7/3 છે. શું? એ બરાબર 7/3 છે. ચાલો h 20t બરાબર -10 આપેલા છે. તો શું કરશું? અહીંયા ગુણાયેલું છે તો આપણે ભાગવાનું. શું કરવાનું? ભાગવાનું. ખાસ યાદ રાખજો. ચાલો તો બંને બાજુ પેલા અહીંયા લખી નાખો 20t બરાબર આ -10 એમ. શું કરશું? હવે 20 વડે ભાંગી નાખવાનું. કેટલા વડે? અહીંયા જે ગુણાયેલું હોય ને 20 વડે ભાંગી નાખવાનું. 20 વડે ભાંગી નાખો. એક બાજુ નહીં ભાંગો, ન ખોટું લાગે એટલે બે બાજુ. તો લખવાનું કે બંને બાજુ શું કરવાનું? 20 વડે ભાગતા રે. ચાલો 20 તો ઉડી જશે, 20 21. ચાલો અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય તો શું મળે? તો t બરાબર અહીંયા માઇનસ નિશાની એમ નામ 1/2. તો t બરાબર તમને શું મળી ગયું? -1/2 મળી ગયું છે. તો ચાલો હવે આપણે શું કરવાનું? છેલ્લું લાસ્ટ ચકાસણી કરી લેવાની. શું કરવાની? ચકાસણી ભાઈ કે ડાબા બરાબર લખવાનું. ડાબા બરાબર શું લખશું? કે 20t આ 20 એમ નામ t ની જગ્યાએ લખવાનું -1/2. -1/20 ગુણ્યા -1/2. ચાલો હવે શું કરશું? છેદ ઉડાડો, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તો અહીંયા ડાયરેક્ટ છેદ ઉડી જવાય કે 10 દુ 20 એટલે 10 ગુણ્યા -1. આ 10 ગુણ્યા -1 કેટલા થઈ જાય? -10. તો મળી ગયું જમણી બાજુ? હા મળી ગઈ. તો લખવાનું કે ડાબા બરાબર જબા. કેમ? કારણ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળી ગઈ છે, એટલે કે બે હરખી છે. તો આપણો ઉકેલ મળી ગયો આપણે. તો અહીં લખવાનું તેથી 20t બરાબર -10 સમીકરણનો ઉકેલ t બરાબર લખવાનું t બરાબર -1/2 છે. કેટલો છે? -1/2 છે. ચાલો અહીંયા આ સરસ મજાનું સ્વાધ્યાય હજી પૂરું નથી થતું. આ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. તો અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. દાખલા નંબર 3 અને 4 આગલા વિડીયોમાં જોઈશું. જો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને શેર ન કર્યો હોય તો એને પણ શેર કરી દો અને વિડીયોને લાઈક કરતા જજો.